અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। તો મોડાસા અમદાવાદ માર્ગ પર આવેલા રખિયાલ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। બપોરના સમયે આજે રખિયાલથી 2 કિલોમીટર અમદાવાદ માર્ગ પર ડમ્પર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। અકસ્માત સર્જાતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। તો ગંભીર ઈજાગ્રસ્ત થતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં ટ્રકના કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો। દ્રશ્યો પણ સામે આવ્યા છે। આસપાસના તમામ લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। આ દરમિયાન ડ્રાઈવર ફસાઈ જતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સ્પષ્ટપણે નજરે પડ્યા છે। તો ગંભીર ઈજાઓ થવાના કારણે ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બપોરે રખિયાલથી 2 કિલોમીટર અમદાવાદ માર્ગ પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। તો અકસ્માતમાં ટ્રકના કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ જતા સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ અને ટ્રાફિકને દૂર કરાયો હતો।